મે મંથ ઇઝ ફૂલ ઓફ ફન. આપણે મે મહિનાની વાત કરીએ તો ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઘણી બધી કોન્ટેન્ટ ઓરિએન્ટેડ ફિલ્મ આપણને મે મહિનામાં જોવા મળવાની છે. આપણે શસ્ત્ર લઈએ કે ભ્રમ લઈએ કે પછી શુભચિંતક, તો શુભચિંતક મૂવીનું હમણાં એક ટીઝર આવ્યું છે. તો આપણે આની સ્ટોરીની વાત કરીએ તો આટલી સ્ટોરી આપણને ટીઝર પરથી ખબર નથી પડતી. ખાલી થોડો ઘણો એવો કોન્સેપ્ટ ખબર પડે છે, જે છે કિડનેપિંગનો. તો આમાં જે ઢોલકિયા સાહેબ કરીને જે એક કેરેક્ટર છે, એમના છોકરાનું કિડનેપિંગ થયું છે. હવે આ કિડનેપિંગ કેમ થયું છે અને આ કેસ હવે કેવી રીતે સોલ્વ થશે કિડનેપિંગનો, એ તો આપણને થોડું ઘણું ટ્રેલર આવશે ત્યારે ખબર પડશે કે પછી આપણને ખબર પડશે મૂવી આવ્યા પછી. અને આ કિડનેપિંગમાં આપણને રિવેન્જ, બદલો પણ દેખાવાનો છે કે કયા બદલાના ભાવનાથી આ કિડનેપિંગ કદાચ થયું હશે અને આપણને જસ્ટિસ, ન્યાય પણ આપણને આમાં જોવા મળવાનો છે, એવું આપણને ટીઝર પરથી ખબર પડે છે. તો આના સ્ટારકાસ્ટની આપણે વાત કરીએ તો આના મુખ્ય ભૂમિકામાં આપણને જોવા મળે છે સ્વપ્નિલ જોશી, માનસી પારેખ, મેહુલ બુચ, દીપ વૈદ્ય, વિરાફ પટેલ અને આના ડિરેક્ટર છે નિસર્ગ વૈદ્ય. તો હવે આપણે વધીએ આના ટેકનિકલ પોઈન્ટ્સ તરફ, જે આનો કી હાઇલાઇટ પોઈન્ટ છે ટીઝરનો. તો આની આપણને ટેકનિકલ પોઈન્ટ્સની આપણે વાત કરીએ તો આમાં જે પ્રોડક્શન ક્વોલિટી બતાવવામાં આવેલી છે એ ઘણી જ સારી છે. આપણે એની કલર ગ્રેડિંગ લઈ લઈએ કે બીજીએમ લઈ લઈએ, એ ઘણું જ સારું જોવા મળે છે. ટીઝર જોઈને આમ કોઈ કહે નહીં કે આ ગુજરાતી મૂવીનું ટીઝર છે. આના સ્ટેન્ડર્ડ એ રીતે વધેલા છે. તો આ પર્સનલી જોવામાં ઘણી મજા આવે છે અને ગર્વ પણ થાય છે કે વાહ, ગુજરાતી મૂવીમાં પણ આવું હવે ક્વોલિટી આવી રહી છે. હા, તો હવે આની જે સ્ટોરી છે, જે કિડનેપિંગ છોકરાની બતાવેલી છે, એ એવું નથી કે એકદમ જ નવી સ્ટોરી છે. આપણને આના પહેલાંના પણ અમુક મૂવીમાં જોવા મળી છે, પણ કેમ કિડનેપિંગ થઈ રહ્યું છે અને કેવી રીતે કેસ સોલ્વ થાય છે એ જોવાની આપણને મજા આવશે. અને જે રીતે આ લોકોનું પ્રોડક્શન વેલ્યુ વગેરે છે, તો એ રીતે આપણને લાગે છે કે હા, સ્ટોરીમાં તો દમ હશે. આપણે આટલો તો હમણાં એના પર ભરોસો મૂકીએ, કારણ કે આમાં આપણને ઇન્સ્પેક્ટરમાં સ્વપ્નિલ જોશી પણ દેખાઈ રહ્યા છે. તો આની જેટલી સ્ટારકાસ્ટ છે એ ઘણી જ સારી છે. તો ઓવરઓલ આપણે આ ટીઝરની વાત કરીએ તો આ ઇમ્પ્રેસિવ ટીઝર છે, સારું લાગે છે જોવામાં. તો આ મૂવી આવી રહી છે 30 મે. તો આગળની હવે આપણે વાત કરશું જ્યારે આનું ટ્રેલર આવશે. તો આજના વિડીયોમાં આટલું જ. મળીએ કે બીજા વિડીયોમાં. આવજો.